ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ પોર ખાતે હાજરીપત્રકમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ પોર ખાતે લાંબા સમયથી ચાલી રહેલી ગંભીર ગેરરીતિઓ અને કથિત ભ્રષ્ટાચાર તરફ દોરવા માંગુ છું। મારી જાણ મુજબ હાજરીપત્રકમાં ગંભીર ગેરરીતિઓ કરવામાં આવી રહી છે। ખોટી હાજરી નોંધવી, ગેરહાજર કર્મચારીઓને હાજર દર્શાવવા, સરકારી રેકોર્ડમાં ચેડા કરવા તથા સરકારી નાણાંની સંભવિત દુરુપયોગ જેવી બાબતોની નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે। આ બાબતે મેં અગાઉ અનેક વખત લેખિત રજૂઆતો કરી છે। ખાસ કરીને મેનેજિંગ ડાયરેક્ટર તેમજ વડોદરા કચેરીના સંબંધિત અધિકારીઓને પણ વારંવાર અરજી આપી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને ન તો જવાબદારો સામે કોઈ કડક તપાસ હાથ ધરવામાં આવી છે। આ પરિસ્થિતિ પરથી એવી ગંભીર શંકા ઊભી થાય છે કે ઉચ્ચ કક્ષાના કેટલાક અધિકારીઓ દ્વારા નીચલા સ્તરના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ટીમથી વિકી શ્રીમાળી અને મારી પાસે જે છે પરમાર રમેશભાઈ પોર ખાતે જે ગુજરાત વન વિભાગ નિગમમાં જોબ કરતા હતા અને એમને 2005થી લઈને 2007થી લઈને 2025 સુધી જોબ કરી અને એમને કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર ના જવાના કારણે એમને તેનો વિરોધ કર્યો ને તેમને કાઢી મૂકવામાં આવ્યા। ત્યાર પછી ઘણી બધી રજૂઆતો કરી, તેમાં આરટીઆઈના માધ્યમથી ઘણા એવા પુરાવા અમારી સામે આવ્યા છે કે જ્યાં આગળ જે ગુજરાત રાજ્ય વન વિભાગ નિગમ છે તેની અંદર જે કામ કરનાર જે વ્યક્તિઓ છે તેની જે માહિતી માગવામાં આવી એમાં જે લોકો કામ કરતા જ નથી એવા લોકોના નામ છે અને એ લોકોને બારોબાર પગાર પણ ચૂકવાઈ જાય છે। એટલે અમારા સીધા આક્ષેપ એ છે કે જે સરકારી તિજોરીને ખાલી કરવાના જે વહીવટ ચાલે છે, જે અધિકારીઓ કામ કરે છે તેની રજૂઆત અમે જવાબદાર જે મેનેજિંગ ડાયરેક્ટર છે અલકાપુરી ખાતેની કચેરી પણ કર્યા છે, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે અને જવાબદાર અલગ અલગ સાહેબોને અમે લેખિતની અંદર રજૂઆત કરી છે, છતાં પણ એનો કોઈ પણ સચોટ જવાબ અમને મળ્યો નથી। એટલે અમે આજે કલેક્ટર કચેરી સાહેબશ્રીને અહીંયા આજે એક લેખિતની અંદર અરજી આપવા આવ્યા છે કે તમામ જે અરજીઓ છે જે અધિકારીઓ છે તેની ચકાસણી કરવામાં આવે અને ઊંડાણપૂર્વક જો તપાસણી થશે તો ચોક્કસથી સરકારી તિજોરીને ખાલી કરનારા જે અધિકારીઓ છે તે બહાર આવશે અને અમને આશા છે કે ભાઈ ન્યાયતંત્રનું કામ કરશે, પણ જે અધિકારીઓ જ ઉચ્ચ અધિકારીઓ જે નાના અધિકારીઓને બચાવવાની કામગીરી કરતા હોય એમને લાગે છે કેમ કે જો કોઈ અરજીનું જવાબ નથી મળ્યો એને અમારે સમજવું શું। માટે અમારા સીધા આક્ષેપ છે કે અમારે સચોટ કામગીરી કરીને જો તપાસ કરવામાં આવે તો સરકારી તિજોરી જે ખાલી કરનાર વ્યક્તિઓ છે, જે અધિકારીઓ છે તેમને ભાન આવે ને એમને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે। આ જે છે 2005થી જોબ કરતા હતા અને 2025માં તેમને કાઢી મૂકવામાં આવ્યા। કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ કરવા માટે એમને કાઢી મૂકવામાં આવ્યા। ત્યારબાદ એમની અત્યારે જે નોકરી બાબતેની લડત તો ચાલુ છે, પણ આરટીઆઈના બેઝ પર જે માહિતી અમારી પાસે આવી તે બદલ એ અમારી પાસે હકની વાતના સંગઠન પાસે આવે ને અમે અધિકારીઓ સુધી આ વાત પહોંચાડવા માટે આજે કલેક્ટરને આ અરજી આપેલી છે।